જીવનમાં વ્યાયામનું મહત્વ। સ્વસ્થ વ્યક્તિના શરીરના બધા જ અવયવો, બધી જ પ્રક્રિયાઓ અને પાંચે ઇન્દ્રિયો ઉત્તમોત્તમ કામ કરતી હોય છે। સ્વસ્થ વ્યક્તિ હંમેશા પ્રફુલ્લિત હોય છે। સ્વસ્થ વ્યક્તિ સારામાં સારું કામ કરી શકે છે અને અનુકૂળ તેમજ પ્રતિકૂળ બધી જ પરિસ્થિતિઓનો સામનો સારામાં સારી રીતે કરી શકે છે। યુવાન વ્યક્તિ કુદરતી રીતે જ ચુસ્ત અને સ્વસ્થ હોય છે, જેથી તેને કસરતની જરૂરિયાત જણાતી નથી, પણ નિયમિત કસરત કરવી ખૂબ જ અગત્યની છે, કારણ કે કસરત શરીરને સારો દેખાવ આપે છે, પણ સાથે સાથે ભવિષ્યની બીમારીઓથી પણ રક્ષણ આપે છે। ધંધા અને કામમાં ગળાડૂબ વ્યક્તિ ઘર, ઓફિસ, સામાજિક પ્રવૃત્તિઓમાં એટલો બધો ઘેરાયેલો હોય છે કે કસરત માટે સમય નથી ફાળવી શકતો। જો કસરતને તમારી જીવનશૈલીને ભાગ બનાવો તો દિવસના 15 થી 30 મિનિટનો સમય તમારી દિનચર્યાનો એક આનંદદાયક અનુભવ બની જાય છે। રોજ ક્યારે વ્યાયામ કરવો જોઈએ અને કેટલા સમય સુધી? રોજ કસરત માટે સમય ફાળવવો જ જોઈએ। શરીર અને જીવનશૈલીને અનુરૂપ કસરતો કરવી જોઈએ। ઉંમર અને કાર્યને અનુરૂપ ચુસ્તતા મેળવવા માટે કસરતો કરવી જોઈએ। સવારે વહેલા કસરત કરવી જોઈએ, જેથી તમારો દિવસ સ્ફૂર્તિથી શરૂ થાય। શરીરને આડઅસર ના પહોંચે તેટલી અને તેવી જ કસરતો કરવી જોઈએ। બને ત્યાં સુધી ચાલવાનો અને પગથિયા ચડવા ઉતરવાનો પ્રયાસ કરવો જોઈએ। વાહનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। જો કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ કસરતો કરવી। કયો વ્યાયામ કરવો? સરળ કસરતો। વ્યાયામ, યોગા વગેરેના ફાયદા।
શરીરની ચુસ્તી અને સ્ફૂર્તિમાં વધારો થાય છે. પાચન શક્તિ વધારે છે. હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે અને હૃદય રોગની સંભાવના ઘટાડે. મન પ્રફુલ્લિત રહે છે. હાડકાને મજબૂત રાખે છે અને હાડકાની બરડ દૂર કરે છે. બીમારીઓ સામે રક્ષણ આપે. આયુષ્યમાં 10 વર્ષ વધારે. સ્નાયુઓ વધારે કસાયેલા રહે. આત્મવિશ્વાસ વધારે છે. વાળ અને ત્વચાની સુંદરતા પણ વધારે છે.